તરફ મહેસાણાના બહુચરાજીમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાતા ધારાસભ્ય લાલ ગુમ થયા છે। ધારાસભ્ય સુખાજી ઠાકુરે રેલવે વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। રેલવે વિભાગના પાપે લોકો પરેશાન થઈ રહ્યા હોવાનો પણ ધારાસભ્યએ આરોપ લગાવ્યો। ઘરનાળું તો બનાવ્યું પણ પાણીનો નિકાલનો રસ્તો જ નથી આપવામાં આવ્યો તેવી પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે। મહેસાણાના બહુચરાજીની અંદર જે રીતે કમોસમી વરસાદ પડ્યો ને ત્યારબાદ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, કહી શકાય કે રેલવે જે નાળું છે તે પાણીથી ભરાઈ ગયું છે। વરસાદી પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। બહુચરાજીથી સંખલપુરને જોડતો આ મુખ્ય રસ્તો છે ને આ મુખ્ય રસ્તા ઉપર રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યો છે। પાણીનું પ્રોપર નિકાલ ન થવાના કારણે આ રેલવે અંડરપાસ ભરાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। જો કે વાહન વ્યવહાર માટે બંધ કરાતા સ્થાનિક ધારાસભ્ય સુખાજી ઠાકોર અહીંયા પહોંચ્યા હતા। તાત્કાલિક ધોરણે તંત્રને કામે લગાડ્યું છે। મારી સાથે સુખાજી છે। સાહેબજી, શું કહેશો? જે રીતે આ રેલવે અંડરપાસ છે સંખલપુરને બહુચરાજી જોડતો મુખ્ય રસ્તો છે બંધ થયો છે, આ જે રેલવેના જે નાળા બનાવ્યા છે એ બહુચરાજી માટે બહુ નુકસાન કરતા છે। આજુબાજુના ગામડાઓને અવારનવાર દરરોજ ખરીદી કરવા આવવાનું હોય અને ચોમાસામાં સામાન્ય વરસાદના કારણે પણ નાળા ભરી જતા હોય છે। આના માટે મેં સરકારમાં આના પુલ માટે 3 પુલ માટે હારીજ રોડ, એ સંકલપુર અને એક પેટા રસ્તો છે ખીચડીથી બહુચરાજીનો, અહીંયા પુલ બનાવવાની વ્યવસ્થાની માંગણી મેં કરી છે અને પુલ બનશે એવું હૈયા ધારણ મને આપી। સાહેબ, ખાસ કરીને આ રેલવે નાળું છે, કેટલી મુશ્કેલી કેટલા ગામોના લોકોને તકલીફ પડે છે? આ સંકલ્પનું જે નાળું છે એ 25 થી 30 ગામના જોડતું, બહુચરાજી સાથે જોડતું આ રસ્તો છે। આ રસ્તા ઉપર સિવિલ હોસ્પિટલ આવેલી છે, કોલેજો આવેલી છે, સ્કૂલો આવેલી છે, એટલે વિદ્યાર્થીઓને, દર્દીઓને પણ મોટી મુશ્કેલી પડતી હોય છે। એટલે આ કાયમી સમસ્યા ઉકેલ માટે ફક્ત ને ફક્ત ઓવરબ્રિજની જરૂર છે અને ઓવરબ્રિજ નહીં મળે ત્યાં સુધી પબ્લિક હેરાન થશે। એટલે મારી સરકારશ્રીને માગણી પણ વારંવાર કરી છે, લેખિતમાં પણ આપી છે કે આને ઓવરબ્રિજ બનાવવામાં આવે। સાહેબ, રેલવે વિભાગને કારણ કે જે રીતે રેલવે વિભાગની કામગીરી કરી છે, કારણ કે જે તે સમયે સર્વે નહીં થયું પ્રોપર અને ગાઈડલાઈન નથી મળી, એટલા માટે આ લોકો હેરાન થઈ રહ્યા, આપ માનો છો? દરેક ડિપાર્ટમેન્ટ પોતપોતાનું વિચારતા હોય, લોકોનું આમાં નથી વિચાર કર્યો, કેમ કે ટ્રાફિક ની સમસ્યાના કારણે એ લોકોએ નાળું બનાવ્યું છે, પણ પાણી, ચોમાસાના પાણીનો નિકાલ ક્યાં કરવો એનો કોઈ રસ્તો નથી। એટલે હવે પછી આ નાળું બંધ કરી અને પુલ બને એના સિવાય બીજો કોઈ ઉપાય શક્ય નથી। સાહેબ, યાત્રાધામ બહુચરાજી છે, અહીંયા યાત્રિકો કઈ રીતે હેરાન થાય છે, આપ શું માનો છો? ખરેખર યાત્રિકો હેરાન થાય? કારણ કે અહીંયા હજારો સંખ્યામાં યાત્રિકો આવે છે। મેં વારંવાર કહું છું કે યાત્રાધામ છે, અહીંયા સતત આખા ગુજરાતની, દેશમાંથી પણ વસ્તી દર્શન કરવા આવતી હોય છે, બહુ પરેશાન છે। સાથે સાથે ગામડાના લોકોને દરરોજનો ખરીદીનો વ્યવહાર બહુચરાજી સાથે છે, એ પણ લોકો હેરાન થાય છે। અને ખાસ કરીને હું જે વાત કરું છું કે સિવિલ હોસ્પિટલ, કોલેજ, સ્કૂલો જે આ રોડ ઉપર આવેલી છે, ત્યાંથી બાળકોને આવવા જવામાં, દર્દીને આવવા જવામાં બહુ જ મુશ્કેલી પડે છે। એટલે હાલ ટેમ્પરરી મેં એક જૂનો પાલખી પથ જે રોડ છે ઠાકોર મંડલ ધર્મશાળાથી સંકલ્પપુર, એ હાલ મેં એક જોબ નંબર અપાયો છે, એટલે થોડોક રાહત મળશે। પણ આ રસ્તા ઉપર પુલ બનાવવો અતિ આવશ્યક છે અને એ બનાવવો જોઈએ અને એના માટે હું સતત સરકાર સાથે સંકલનમાં રહીશ। રેલવે વિભાગનો અણઘડ રહ્યો કહી શકાય, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે। હવે આ એન્જિનિયરનું બધું વિષય છે, હું તો જનતાનો એક સેવક છું, પણ જનતાને તકલીફ તો પડે છે ને, એટલા માટે જ હું આ મેદાને આજે વહેલા ઉઠીને મેં કલેક્ટરને આખા વિડીયો મોકલ્યા, મામલતદારને વાત કરી, આરએસીને વાત કરી કે ભાઈ આ પાણી સામાન્ય વરસાદમાં આટલું ભરાતું લોકો હેરાન થાય છે। એટલે કલેક્ટર સાહેબે તાત્કાલિક ઇમરજન્સી મોટર મોકલી અને પાણી નિકાલ કરવાનું કાર્યવાહી ચાલુ કરી છે। તો ધારાસભ્ય સુખાજી વહેલી સવારથી અહીંયા પહોંચી ગયા છે, લોકોની મદદ કરે છે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી છે, હું દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે લોકો હેરાન થઈ રહ્યા છે। ધારાસભ્યનું ખુદનું કહેવું છે કે જે કામ થયું છે તેનું પાણી નિકાલ થતો નથી, જેના કારણે લોકોને મુશ્કેલી ઊભી થઈ છે। આ મુદ્દે તેને સરકારમાં પણ રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ તેનો કાયમી નિકાલ નથી મળ્યો, તેને લઈને પણ ચિંતિત છે।
યાત્રાધામ બહુચરાજી છે ને અહીંયા હજારોની સંખ્યામાં યાત્રિકો આવે છે ત્યારે તેમને પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. હારુના કોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. અમદાવાદથી આવીએ છીએ. એક આટલા નાના વરસાદની અંદર આટલું પ્રોબ્લેમ થતો હોય પાણીનો, તો પછી આગળના ચોમાસાની અંદર શું થશે એ ખ્યાલ નથી. આપ દર્શન કરવા આવ્યા છો? હા, દર્શન કરવા આવ્યા. હા, એકદમ ફૂલ ભરેલું જ છે. ગાડી કે કઈ નાનું વ્હીલર બી જાય એવું છે નહીં, એવું કઈ છે નહીં. ક્યાંથી જશો? રસ્તો હવે શોધવો પડશે ક્યાંથી જઈશું એ હવે. તો માત્ર પહેલા વરસાદે જ પ્રશાસનની જે પોલ ખોલી છે, અલગ અલગ દ્રશ્યો મહેસાણાના છે, જ્યાં ઊંઝા, બહુચરાજી અને કડીમાં જે અંડરપાસ આવેલા છે તેને બંધ કરવાની ફરજ પડી છે. પહેલા જ વરસાદમાં આ અંડરપાસ બંધ કરી દેવાની ફરજ પડી, કારણ કે આ તમામ ગરનાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો ઊંઝામાં અને બહુચરાજી અને કડીમાં જે અંડરપાસ છે તેને બંધ કરવાની ફરજ પડી છે.